માતા ક્યારે આવે ભલામણા? એક નાનકડી વાત કરું, હા, ભુવાને માતા કેદી આવે ભલામણા? એમ કેવા કે બુડાસણના પાદરની માલિબા કાનિયા જોગી હે મારી મેલડીનો માંડવો રસ્યો હો બાપ. અને એમ કેવા કે ગામના પાદરની માલિબા લાલવાદી ને ફૂલવાદી બે ભાઈઓ નેહડો કરીને રોકાણા. નેહડો કરીને લાલવાદી ફૂલવાદી બે ભાઈઓ રોકાણા. અને કાનિયા જોગીએ મેલડીનો માંડવો રસ્યો અને રાતના 12 નો સમય થયો. ડાક ડમક ડાકનો અવાજ આવે હો, અને ડાકલાનો અવાજ આવ્યો. લાલવાદી જાગ્યા ને ફૂલવાદી ને કે એ ફૂલવાદી, આ જોને આનો અવાજ આવે છે, મારા કાનમાં રણકાર થાય છે, ડાક વાગતું હોય એમ. અને લાલવાદી ફૂલવાદી બે ભાઈઓ બહાર આવી અને જોવે તો માતાજીનો માંડવો છે હો. અને વિદ્યાનો જાણકાર લાલવાદી ફૂલવાદી એમ કહેવાય કે વાતો કરી, એ ભાઈ લાલવાદી હાલ આપણે જઈએ અને જોઈએ તો ખરા કે આ જે માંડવો રોપ્યો છે એ માંડવામાં જે ભુવા ભક્તો આયા છે એ હાથી માતા લઈને આયા છે કે ખાલી એમને આયા છે? કાનિયા જોગીના માંડવામાં ડગલા માંડ્યા હો બાપ. અને ડગલા માંડ્યા ધીમા ડગલા માંડતા પહેલા એક ફાટેલા ડબ્બામાંથી એમ કહેવાય કે હળદના દાણા લઈ મુઠ્ઠી ભરી અને નીકળ્યા. અને એમ કહેવાય કે આવા પાદરની માલિપા થઈ અને કાનિયા જોગીના આંગળે ઉભો રહીને કે ભાઈ આ શું ઢોંગ જતી કાજરે છે, આ શું ઢોંગ જતી કાજરે છે? અને કાનિયા જોગી કે આ તો મારી મેલડીનો માંડવો છે હો બાપ, મારી મેલડીનો માંડવો છે. ને એમ કહેવાય કે લાલવાદી અડદના દાણા લઈને આખા પઠાગમાં ભુવા ભક્તો પર છાટ્યા અને કીધું કે હવે કોઈ પાટનો હાથો ભૂવો હોય, હવે કોઈ હાથો પાટનો ભૂવો હોય તો ધૂણી લેવા. અને એમ કહેવાય કે લાલવાદીએ ફૂલવાદીને કીધું કે એ ફૂલવાદી, આ જે માતાના સંદર્ભ છે ને, આ જે માતાના સંદર્ભ છે ને એ ઉતારી લે, એ સંદર્ભ ઉતારી લે. અને કાનિયા જોગીને કે ભુવા ભગતો સાંભળી લ્યો, એ લાલવાદી આ બધાએ સંદર્ભ ઉતારી દે અને ભુવાને કહી દે કે કાનિયા જોગી તારી માતા હાચી હોય અને પાટના ભુવા હાચા હોય તો આ જે સંદર્ભ છે ને ઈ અમે લઈ જઈશી. 3.5 દીમાં આવી અને હાચો ન્યાય કરજો, નહીં તો આ સંદર્ભના અમારી વાદળોને ઘાઘરા કરાવીને પહેરાવીશું. અને એમ કહેવાય કાનિયા જોગીની આંખમાં આહુડાની ધાર આવી કે હે માં, મેં તો તને પૂછીને મુરત હાજરી તું માં, હું તો લૂંટાણો તારો માંડવો લૂંટાણો છે. અને એમ કહેવાય અને માં ભગવતી બોલી કે કાનિયા જોગી આ માંડવાથી માલિપા જુવાર પડ્યા છે, ઘઉં પડ્યા છે, એક મુઠ્ઠો ભરી લે અને જે ઈ કાનિયો મુઠ્ઠો ઘઉં ભરી લે અને કે લાલવાદી ફૂલવાદી પર છાંટી દે. અને જો ઈ લાલવાદી ફૂલવાદીને મંડપમાં પથારી ભોઈ ન પછાડું તો કાનિયા જોગી તારી મેલડી ન હો.